અત્યારે છે ને એ આવ ફૂલ ક્રેઝી છે, નાનું કોઈ પણ નાગનું બસમાં ડેન્જર ઝોનમાં. હાલો મિત્રો, આજે ના કરવાના કરીએ છીએ. શું કરીએ તો તમને દેખાઈ જ ગયું હશે, કારણ કે આપણા નવા મકાન બનાવ્યા આપણે ટૂંકમાં. એમાં આજે ઓશિતાનો હરપ આટો મારવા આવ્યો. આપણે હતા નહીં ને આવ્યો ફોન આવ્યો કે ભાઈ રૂમમાં હરપ છે. આપણે કીધું કે ભાઈ દરવાજો દઈ અને ધ્યાન રાખો, આપણે એને પકડી અને સહી સલામત જગ્યાએ મૂકી આવજો. તો કઈ રીતે પકડીએ છીએ, આપણે પકડતા આવડે કે નથી આવડતું એ બધું કહું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આને છે ને લાદી છે એટલે આમાં હાલી નથી શકતો, એટલે થોડુંક તકલીફ પડે. અને આ ઓરિજિનલ નાગ છે, ઇન્ડિયન કોબરા આને કહેવાય, ફૂલ ઝેરી કહેવાય. અને આને હે ને નાગપાંચમના દિવસે અમુક લોકો દૂધ પાતા હોય. દૂધ પાવાથી આને શરીરમાં હે ને હાનિકારક થાય. દૂધ છે એ આ ખરેખર પીતોય નથી અને પવાતુંય નથી, પણ આને એક બસાવવાના કારણે આને દૂધ પાય છે કે આ દૂધ પાય ને તો આનો દેવતા બનાવી દઈએ ને ઋષિમુનિઓએ, તો આને કોઈ મારે નહીં. આ જીવ બસાવવા માટે એની દેવતા બનાવી દીધા, નાગ દેવતા. અને આને દૂધનું નાગ દેવતા એ નહીં બનાવ્યો ને પછી વાંહેથી બધા પાછળથી એવું કીધું કે ભાઈ નાગ દેવતાને દૂધ પવાય ને પાતા હોય, એવું બધું છે. આપણા એક મિત્ર છે અમિતભાઈ મહેતા કરીને, આપણે પહેલાં હરપ નીકળતો ને તો આપણે ટેન્શનમાં આવી જતા, ઘણીવાર રાહ જોતી ને ફાઇનલી જો આ પકડાઈ ગયો છે, પણ અડધો પકડાણો હોય, મોઢું બહાર રહી ગયું એટલે હાલશે નહીં. અને બધા ફેમિલીએ રાયડું દઈએ કે ભાઈ આને હરખો પકડો, નગર આ પાર્કિંગ લાદીમાં આવ્યો ને તો હળી મૂકીને વયો જાય અથવા કોઈ પણ જગ્યાએ હતાઈ જાય. એટલે આપણે આને પાસો હે ને હરખો વ્યવસ્થિત પાઇપ અંદર પૂરવો જોઈએ આખે આખો, કારણ કે આમાં જાડો પાઇપ જોઈએ, પણ આ નાનું બસવું હોય ને એટલે આપણે ઝીણો પાઇપ લીધો, પણ નાનું તોય નાગનું બસવું. અને આમાં એક ખાસ નોટિસ કર્યા જેવી વાત એ છે કે આપણે 5 મિનિટથી આને પકડવાની કોશિશ કરીએ પાઇપમાં પૂરવાની, પણ હજી સુધી આની એટેક નથી કર્યો, કડવાની ટ્રાય નથી કરી. એટલે એવું ફરજિયાત ના હોય કે નાગ હોય એટલે હળી મૂકીને કડી જ લે. એનો જીવ બસાવવા માટે કદાચ કડે તો કડે, એવું કંઈ નથી. તો આપણે ભેંટ પડે એટલે આપણે ગમે એના ઉપર ઘા કરી લઈએ એટલે એ એનો પ્રાણ બચાવવા કદાચ કરતો હોય. તો આને આપણે લાદીમાં છે ફાઇનલી ભરી અને સહી સલામત જગ્યાએ જંગલ વિસ્તારમાં મૂકી આવવાનો છે. અને આ આવડતું હોય ને તો કરાય, નક્કી આ ગમે ત્યાં તમારા જીવને જોખમ થઈ જાય. આપણે અમિતભાઈની સલાહ મુજબ વ્યવસ્થિત રીતે આને પકડી અને મૂકી આવવાનો છે, કારણ કે આપણે 2-3 વખત અમિતભાઈ સલાહ દીધી ને પછી પકડા મોટા પકડી લીધેલ છે. આ તો નાના છે, મોટો હોય તો મોટો પાઇપ રાખવાનો, એક સાઈડ પાઇપ બંધ કરી દેવાનો અને પાઇપમાં પૂરાઈ જાય એટલે પાઇપ અધર કરી અને એ સાઈડે ડાટો મારી અને વ્યવસ્થિત રીતે દૂરી બનાવી અને આ રીતે આમ કોશિશ કરવાની. એ પૂરી સેફટીથી નક્કીર ગમે એને હરપ પકડતા હોય એને બોલાવી લેવાનો. ફાઇનલી હરપ પકડાઈ ગયો, હવે આપણે જઈએ છીએ આને રિલીઝ કરવા. મિત્રો આપણે આગળ એને હરપ પકડ્યો, હવે એને રિલીઝ કરી નાખીએ એટલે ટૂંકમાં શું છે એ જીવતો રહી જાય. બરાબર, આ પકડવાની કોશિશ ના કરાય. આપણે પકડ્યો હવે જો આપણે રિલીઝ કર્યો, ઓરિજિનલ નાગ છે, પણ ટૂંકમાં લાદીમાં હે ને એ હાલી નહોતો હકતો. અત્યારે છે ને એ આવ ફૂલ ક્રેઝી છે, નાનું તોય પણ નાગનું બસું ડેન્જર ઝોનમાં છે, કારણ કે લાદીમાં હાલી નહોતો હકતો ને મોકરો થઈ ગયો હતો. આપણે છે ને અહીંથી થોડોક સેટો એને મૂકી દીધો, એને એ રીતે એ જીવન જીવી જાય. આપણે એને કંઈ નિસ્બત નથી, કંઈ ખોટો મારવાની જરૂર નથી. એને એમ થયું કે આ કોઈક મને મારી નાખીએ તો આપણે એને આપણે આ પાઇપમાં પકડી અને સેફ જગ્યાએ એને મૂકી દીધો. હવે એ જંગલ વિસ્તારમાં વયો જાય એટલે ખોટી રીતે એને મરાય નહીં અને આપણે કંઈ નડતર રૂપી નથી થતા. અને ખોટી રીતે છે ને ખબર ના હોય ને તો આને પકડવાની કોશિશ નહીં કરવાની. આપણે પૂરી સેફટીથી આમાં પકડ્યો હતો અને અમારા મિતભાઈ એમાં થોડોક સહયોગ આપ્યો હતો. શાબાશ બેટા.